નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના મુડેઠા ગામે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાયા હતા. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમો જિલ્લા પંચાયત સીટના સદસ્ય પાનસિંહ સોલંકી, ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમાનસિંહ રાઠોડ, મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, મહામંત્રી બાબુભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રેવાભાઈ પરમાર, પૂર્વ સદસ્ય બચુજી રાઠોડ, ભીલડી યુવા મોરચાના મહામંત્રી રાજુભાઈ રાઠોડ, સરપંચ કિશનસિંહ રાઠોડ, સદસ્ય બનેસિંહ રાઠોડ, પરબતભાઈ પરમાર, પૂર્વ સરપંચ દશરથસિંહ રાઠોડ, અભયસિંહ રાઠોડ, કુબેરસિંહ રાઠોડ, નટુભાઈ ઠક્કર, દિનેશભાઈ મોદી સહિતના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમાનતા, ભાઈચારો અને સમાજના ઉત્થાનના આદર્શોને આગળ વધારવાનો સંકલ્પ ઉપસ્થિતોએ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગ્રામજનો અને યુવાનોની મોટી ઉપસ્થિતિ જોવા મળી હતી.